પ્રહલાદે જાણે રાજારી ચંદ્રને તારા દે પ્રથમ ભક્તિ પ્રહલાદે જાણે રાજારી ચંદ્રને તારા દે રાણી પાંચે પાંડો છઠ્ઠા દ્રૌપદી છઠ્ઠા દ્રૌપદી બળીને ઘેરે ઓળખાણી આવો આવો ફાલીને ફૂલીને નિધિયા ધર્મની રેલી આવો આવો બીજ વરતી બીજ રહી વિશ્વાસ જાણી આ સનાતનનું ખુબારાના બીજ છે. આ બીજ નાશવંત નથી, કાયમને માટે છે અને રહેવાનું છે. એનો નાશ કોઈ થતો નથી. પેલા હતું, અત્યારે છે ને ભવિષ્યમાં રહે. એને સનાતન તત્વ કહેવાય, જે મરતું જ નથી કોઈ દી. એટલે રામદેવજી મહારાજે તેદી અજમલજીને કીધું, પિતાજી દ્વારિકાના દરિયામાં જે મેં તમને વચન આપ્યું હતું એ યાદ કરો. અટાણે રોવા બેઠા છો, દીકરાનો મોહ લાગ્યો છે. આ શરીર નાશવંત છે. હું અલખનું બિરદ લઈને આવ્યો છું, લખી શકાય નહીં એવો થઈને આવ્યો છું. પિતાજી મને તમારે રાજી ખુશીથી રજા આપવી જોઈએ. આવા જ્ઞાનમાં અદ્વૈતવાદમાં લઈ અને સગુણ લીલામાં લઈ અને રામદેવજીએ પોતાના પિતાજીનો શોક મટાડી દીધો. આ ભજનવાણી છે આપણી. કુંભારણને કહે છે સનાતનનું બીજ તમારા પિંડમાં છે, એ એના વાવેતર એવા કરો કે કોઈ દી ખલાસ ન થાય. આ વાત સમજવા દેવી છે. જીવન હમણાં પૂરું થઈ જાય. અને કુંભો તો આંખની પાપણ ન ભટકાવી શકે. આવી એક નજરે જોઈ રહ્યા અને જ્યાં ભજન પૂરું કર્યું ત્યાં ઊભા થઈ અને પગ પકડાયા. અરે મહારાજ, તમે તો હું તમને વરી છું, તમે મારા સ્વામી છો. એ કે હવે એવું રવા દો, તમે મને આ માર્ગની વાત કરો. કે તો તમારે રામદેવજીને તેડાવવા પડે. આ માર્ગનો મહાપુરુષ તો એ છે, અટાણે જીવતો જાગતો. તો તેડાવો. રામદેવજીને તેડાવ્યા. રામદેવજીએ કીધું કે મહારાજ મને ભલે તેડાવ્યો પણ બીજની ઓળખાણ કરવી પડશે. કહાં સે આયા કહાં જાયગા ખોજ કરો અપને તન કી, મિલે કોઈ સદગુરુ તો શાન બતાવે, ખોલ દેવે અંતર ખટકી. તમારા અંતરની બારીઓ ખોલી નાખે. 10 દરવાજામાં નોબત વાગે, જાલરી વાગે, એ બધું સાચું, પણ તમે અનુભવ્યું છે કે કોકનો પરવાનો છે? અને ઘેરે પાટ મંડાણા તેની ઘેરે. અને નિરલબાઈ પછી ઉપદેશ કરીને કહે છે, કુંભારાને પૂછે કે મારે શું કરવાનું એ તો કયો. એટલે નિરલબાઈ બોલ્યા, લેવાય તો રામ નામ લેજો, એની દેવાય તો તમે ટુકડો દેજો. માયલો કેમ કરીએ
મંત્ર આપણને આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં એ મંત્રને સિદ્ધ કરી દીધો, શુદ્ધ કરી દીધો. આજે એની ધજા ફરકે છે. કેટલા પેટીમાં નાખ્યા છે કે નથી નાખ્યા, દાન દીધું કે નથી દીધું, કોઈ દી કોઈને કોઈએ રોક્યા નથી કે કેટલા પૈસા લખાવ્યા, કાંઈ નહીં, એની પહોંચ જ ન હોય. જમી લીધું, રાજી થઈ ગયા, બસ એટલો જ. આ ધજાયું હજી સનાતનની આવા કઠણ કળી કાળમાં ફરકે છે. એટલે નક્કી કરવાનું છે. આપણી બા જ એમ કે આ તારો બાપ છે, એમાં કોઈ શંકા કરી કે આ ડુપ્લિકેટ છે એમ?